પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો. એક માણસ હતો જેને 4 પત્નીઓ હતી અને જે સૌથી છેલ્લી ચોથી પત્ની હતી એને બહુ પ્રેમ કરતો હતો. જે ત્રીજા નંબરની પત્ની હતી એને પણ બહુ પ્રેમ કરતો હતો. જે બીજા નંબરની પત્ની હતી એને પણ બહુ પ્રેમ કરતો હતો અને જે પહેલા નંબરની હતી એને બિલકુલ પ્રેમ નહોતો કરતો. પહેલા નંબરવાળી એને બહુ પ્રેમ કરતી હતી. આ શું બાઇબલ આધારિત છે? બાઇબલમાં આ બાબત કઈ જગ્યાએ લખેલી છે અને આ માણસ કોણ હતો, એની પાછળનું રહસ્ય શું છે તે જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. આજે ફરીને એક વખત ઈશ્વર આપણને સર્વને જીવતા રાખ્યા છે માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી 2 કોરિન્થી 5મો અધ્યાય અને આપણે વાંચીશું તેની પહેલી કલમથી લઈને તેની 10મી કલમ સુધી. કેમ કે અમે જાણીએ છીએ કે જો અમારું પૃથ્વી પરનું માનવારૂપી ઘર નષ્ટ થાય તો આકાશમાં દેવે રચેલું આ તે બાંધેલું નહીં એવું અમારું સનાતન ઘર છે. કેમ કે અમારું જે સ્વર્ગીય ઘર છે તેનાથી વેચિત થવાની અભિલાષા રાખીને અમે આ માનવામાં રહેતા ખરેખર નિશાસા નાખીએ છીએ. જો એ પ્રમાણે વેચિત થઈએ તો અમે નાગા ન દેખાઈએ. કેમ કે અમે આ માનવામાં રહેતા ઓજાને લીધે ખરેખર નિશાસા નાખીએ છીએ. મરણ જીવનમાં ગરજ થઈ જાય એ માટે અમે તેને ઉતારવાને ચાહીએ છીએ. એમ તો નહીં પણ નિશ્ચિત થવાને ચાહીએ છીએ. હવે જેણે અમને એને અર્થે તૈયાર કર્યા તે દેવ છે. તેણે અમને આત્માનું બાનું પણ આપ્યું છે. માટે અમે સદા હિંમતવાન છીએ અને એવું જાણીએ છીએ કે શરીરમાં વાસો કરીએ ત્યાં સુધી અમે પ્રભુથી ઉપયોગી છીએ. કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, દ્રષ્ટિથી નહીં. માટે અમે હિંમતવાન છીએ અને શરીરથી ઉપયોગી થવું તથા પ્રભુની પાસે વાસો કરવો એ અમને વધારે પસંદ છે. એ માટે શરીરરૂપી ઘરમાં હોઈએ કે બહાર હોઈએ પણ તેને પસંદ પડીએ એવી ઉમેદ અમે રાખીએ છીએ. જેમ કે દરેકે શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્યાસના આગળ પ્રગટ થવું પડશે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સમજીએ, વિશેષ કરીને ગ્રહણ કરીએ, પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણા આકાશ રાજ્યના વારસદાર થઈ શકે. એક માણસ હતો અને એની 4 પત્નીઓ હતી અને એમાં જે ચોથા નંબરની એની જે પત્ની હતી એને માણસ બહુ જ પ્રેમ કરતો હતો. બાકીની 3 કરતાં એને એ બહુ પ્રેમ કરતો હતો. ત્રીજા નંબરની જે હતી એને પણ એ ઘણો પ્રેમ કરતો હતો અને જે બીજા નંબરની હતી એને પણ ઘણો પ્રેમ કરતો હતો. પણ જે પહેલી હતી એની સાથે એનો પ્રેમ નહીં વધ્યો હતો. જે પહેલી પત્ની હતી એની સાથે એનો પ્રેમ નહીવત હતો. આ માણસ અને એની 4 પત્ની એની વાત આગળ હું કરીશ, પણ આ બાબતને તમે ખાસ ધ્યાનમાં રાખો કે જ્યારે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર હતા તો એકવાર એમના શિષ્યો સાથે જતા હતા તો રસ્તામાં એક જગ્યા આવી જેનું નામ હતું બેથસાદા. અને બેથસાદા જગ્યા એવી હતી કે ત્યાં એક કુંડ હતો અને એ કુંડની ચારે તરફ આંધળાઓ, લંગડાઓ, લકવાવાળા, સુકાઈ ગયેલા અંગવાળાઓ લોકો બધા ત્યાં બેસી રહેતા હતા. એનું કારણ એ હતું કે આ બધા શારીરિક રીતે કંઈક ને કંઈક કમજોર, બીમાર એવી હાલતમાં, અને આ બધાનું બેસી રહેવાનું કારણ હતું કે બધાને સાજાપણું જોઈતું હતું કે અમે સાજા થઈ જઈએ, બસ અમે સાજા થઈ જઈએ અને અમે અહીંથી ઘર ભેગા થઈ જઈએ એવી એ લોકોની ઈચ્છા હતી. તો આ દરેક જણને એક શારીરિક સાજાપણું જે છે એ લોકોને જોઈતું હતું. એક સ્ત્રી હતી
કે જેને 12 વર્ષથી લોહી વહી જવાનો રોગ હતો. બાઇબલમાં એમના વિશે બહુ લખ્યું નથી, પરંતુ આપણે જો કદાચ આ સ્ત્રી વિશે થોડું ધ્યાન રાખીએ, થોડું આપણે એના માટે વિચારીએ, તો માર્ક 5:25-26 એવું લખેલું છે કે આ જે સ્ત્રી હતી એણે પોતાની બધી સંપત્તિ ડૉક્ટર પાછળ ખર્ચી નાખેલી હતી. એને કંઈ ગુણ લાગ્યો નહોતો, ઉપરથી એ વધારે માદીથી હતી. એનો મતલબ વિચાર કરો કે આ સ્ત્રીએ સાજા થવા માટે અઢળક પ્રયત્નો કર્યા. એ ખબર નહીં કેટલા દવાખાના બદલ્યા હશે, કેટલા ડૉક્ટરો બદલ્યા હશે, ખબર નહીં, પરંતુ એની પાસે જેટલી સંપત્તિ હતી એટલી બધી સંપત્તિ એને ડૉક્ટરો પાસે ખર્ચી નાખી. હવે 12 વર્ષથી એની આવી પરિસ્થિતિ. હવે દવાખાના પાછળ એના કેટલા વર્ષો ગયા મને નથી ખબર, પરંતુ એ બધા વર્ષો એનું ખાવા પીવાનું ક્યાં ગયું, દવાના આપેલા પૈસા ખાઈ ગયા. મને એવું લાગે છે કે આ સ્ત્રી થોડી ઘણી પૈસાવાળી હોવી જોઈએ કે જેણે આટલી લાંબા સમય સુધી દવાઓ કરાવી અને બધું જ ખર્ચી નાખ્યું, પરંતુ સરવાળે એને કશું જ મળ્યું નહીં અને એની જે બીમારી હતી એ વધી ગઈ. પણ જો સાજાપણો પ્રાપ્ત કરવા માટે કેટલી બધી મહેનત કરે છે. પૈસો ખલાસ થઈ ગયો એટલે હવે અટકી ગઈ કે હવે શું, આ પૈસો 10 વર્ષે ખલાસ થઈ ગયો, 11 વર્ષે ખલાસ થઈ ગયો કે 12 વર્ષે ખલાસ થઈ ગયો, મને નથી ખબર, પરંતુ જ્યાં સુધી પૈસો હતો ત્યાં સુધી દોડાદોડ કર્યું, બસ હું સાજી થઈ જાઉં, સાજી થઈ જાઉં, સાજી થઈ ગઈ. આ બીમારીમાં મારે નથી રહેવું અને પૈસા ખલાસ થઈ ગયા, હવે એની પાસે કોઈ ઉપાય નથી, એટલે કદાચ જેમ તેમ કરીને દિવસો પસાર કરતી હશે. 12 વર્ષથી આ બીમારી એટલે શારીરિક રીતે ઘણી બધી કમજોર થઈ ગઈ હશે અને હવે એવું થયું કે એને કંઈથી ખબર પડી કે ઈસુ નામનો કોઈ વ્યક્તિ છે, ચમત્કારો કરે છે. આ સ્ત્રી એ સાંભળીને પ્રભુ ઈસુની પાછળ આવે છે. પરંતુ આવી સ્ત્રીઓ એ લોકોને જમાતની બહાર રાખવામાં આવતી હતી, છાવણીની બહાર રાખવામાં આવતી હતી. આવી સ્ત્રીઓ સ્વાભાવિક રીતે શહેરમાં કે ગામમાં પ્રવેશ નથી કરી શકતી. બીજી વસ્તુ, કોઈને અડકી તો ભૂલથી બી ના શકે. એટલે આ સ્ત્રી પ્રભુ ઈસુ પાછળ આવે છે, પ્રભુ ઈસુને અડકે છે, બધું બરાબર છે, પણ પોતાની જાતે સંતાડીને આવે છે. એ ખબર નથી પડવા દેતી કે હું પેલી અશુદ્ધ સ્ત્રી છું. બીજી વસ્તુ કે 12 વર્ષથી જેને લોહી વહી જતું હતું તો એની શારીરિક નબળાઈઓ કેટલી બધી હોય. અને જ્યારે પ્રભુ ઈસુ એવું કહે છે કે મને કોઈ અડક્યું, ત્યારે શિષ્યો કહે પ્રભુ તમે કેમ આવું કહો છો, લોકો તો તમારી પર પડાપડી કરે છે. તો ખાલી ગીર્દીનો અંદાજ મારો, એ ભીડ કેટલી બધી હશે, ગીર્દી કેટલી બધી હશે. આટલી ગીર્દીની અંદર અને આ ભીડ કોના માટે છે? પ્રભુ ઈસુ માટે છે. એટલે પ્રભુ ઈસુની ચારે તરફ આ ભીડ છે. તો પ્રભુ ઈસુની ચારે તરફ આટલી ભીડ હોય તો પ્રભુ ઈસુ સુધી પહોંચવા માટે આ સ્ત્રીને કેટલી બધી તકલીફ વેઠવી પડે. અને જોવા જઈએ તો એક અસંભવ બાબત છે કે આ સ્ત્રી પ્રભુ ઈસુ પાસે પહોંચી શકે, પરંતુ એની સાજા થવાની જે ઘેલછા છે, એની સાજા થવાની જે અભિલાષા છે, એને કારણે આ સ્ત્રીએ ગમે તે કરીને એ પ્રભુ ઈસુ પાસે પહોંચી જ ગઈ અને એમના કપડાને અડકીને એ સાજી થઈ જ ગઈ. ઈચ્છા કરો કે એક શારીરિક સાજાપણા માટે આ સ્ત્રી કેટલું બધું કરે છે. અને ખાલી આ સ્ત્રીની વાત નથી, બેઝાથાના કુંડ પાસે પડી રહેલા લોકો પણ સાજા થવા માટે જ પ્રયત્ન કરતા હતા. જ્યારે પણ કોઈક બીમાર હોય તો એ માણસો સાજા થવા માટે એ લોકો ધમ પછાડા કરી નાખતા હોય છે. જે કરવું પડે એ દરેક વસ્તુ કરતા હોય છે. એમના ઘરની આસપાસ નાનકડું દવાખાનું હોય ત્યાં જશે, જો કદાચ ત્યાં ના મેળ પડે તો પછી એનાથી કંઈક મોટું દવાખાનું પકડશે, પછી બી ના મેળ પડે તો પછી લોકોને પૂછી લેશે કયું સારું દવાખાનું છે, કાં તો પોતાની જાણમાં હશે એ જગ્યા પર જશે, રિપોર્ટો કઢાવશે, કેટલા પૈસા ખર્ચી નાખશે. માણસ આજે સાજા થવા માટે એ ઘણું બધું એ કરતો હોય છે, પરંતુ પ્રશ્ન એ છે આત્માના સાજાપણા માટે આજે માણસ કેટલું કરે છે? શરીરના સાજાપણા માટે તો માણસ બહુ ધમ પછાડા કરે છે, શરીરના સાજાપણા માટે તો ઘણો બધો ખર્ચો કરી નાખે છે, પરંતુ આત્મા પણ બીમાર હોય છે, આત્માને પણ બીમારી લાગે છે. પણ એ આત્માની બીમારી માટે આજે કેટલા લોકો છે કે જે લોકો ધમ પછાડા કરતા હોય. મોટે ભાગે તો લોકોને ખબર નથી પડતી કે આત્મા કમજોર છે. જો તમારા ઘરે કોઈક મહેમાન આવ્યા છે અને એ મહેમાનના કારણે તમે મિટિંગમાં નથી જઈ શકતા, તો એનો મતલબ તમારો આત્મા કમજોર છે. તમારા આત્મામાં એટલી તાકાત નથી કે તમે તમારા સગાઓને કહી શકો કે ભાઈ તમે આ છે વાત બરાબર, અમારી સાથે ચલો મિટિંગમાં. આ ના હોય તો તમે ઘરમાં રહો.
પણ અત્યારે અમારો સમય મિટિંગનો છે અને અમે આ મિટિંગમાં ચાલ્યા. જો આવું નથી કરી શકતા તો એ શરીર કરતાં આત્મા કમજોર પડી ગયેલો છે, જેના કારણે એ આ પગલું એ નથી ઉઠાવી શકતો. અને જો નથી ઉઠાવી શકતો તો પછી હવે જરૂરી છે કે એ આત્મા બળ પકડે. એના માટે માણસે કંઈક કરવું જોઈએ. પણ પહેલાં તો એને ખબર તો પડવી જોઈએ કે આ આત્માની એક બીમારી છે. એ બીમારી જોને ના ખબર પડે તો પછી માણસ એ બીમારીમાંથી સાજા થવા માટે પ્રયત્નો શું કરે. જો કદાચ કોઈક લગ્ન પ્રસંગ આવ્યો છે કે પછી કોઈક બીજો પ્રસંગ, કદાચ મરણ છે, કદાચ દફન છે, કદાચ કોઈનું બેસણું છે, ગમે તે છે, પરંતુ એ સમયે જો મિટિંગમાં જવાનું છે, ઈશ્વરને સમય આપવાનો છે, અને જો માણસ નથી આપી શકતો તો એનો મતલબ એવો છે કે એનો આત્મા એ કોઈક જગ્યાએ કમજોર છે, જેને કારણે એને જે કરવું જોઈએ નથી કરી શકતો. એક માણસ કહે છે પ્રભુ સુને કે મારો બાપ મરી ગયો છે, કે છે હું કઈ રીતે તમારી પાછળ આવું? તો કે મરેલા દાડશે, તું મારી પાછળ આવે ને. એટલે જો પ્રભુ શું કહે છે, જે લોકોને દાટવું દાડશે ભાઈ, તું તો ચલ મારી પાછળ, ભલે ને તારો બાપ મરી ગયો શું છે, તું મારી પાછળ આવી. એટલે પ્રભુ કહેવા માગે છે કે પહેલું સ્થાન તો મને જ હોવું જોઈએ. જો એ માણસ નથી આપી શકતો તો પછી એનો આત્મા જે છે એ આત્મા કમજોર છે, આત્મા બીમાર છે. પરંતુ આ બીમારી એ માણસને સૌથી પહેલાં તો ખબર જ નથી પડતી. જો ખબર પડે તો કદાચ સાજા થવા માટે કદાચ એ કશું કરે, પણ જો ખબર જ ના પડે તો શું કરે. મેં લોકોને HIV સાજા થતા જોયા છે, મેં લોકોને કેન્સરમાંથી સાજા થતા જોયેલા છે, મેં લોકોની ગાંઠ નીકળતા જોઈ છે, મેં એવા લોકોને જોયા છે કે જે લોકોને બ્રેન હેમરેજ થઈ ગયો હોય અને ઈશ્વરે તાત્કાલિક એ લોકોને સાજાપણું આપ્યું હોય, લકવો મારી ગયો હોય અને ઈશ્વરે લોકોને સાજાપણું આપ્યું હોય, અને એ સાજાપણું મળી ગયા પછી મેં એવા લોકોને જોયા છે કે ત્યાર પછી જો એ લોકોના ઘરની મુલાકાત લઈએ, 1-2 વાર તો સારું લાગે, તો પછી ધીરે ધીરે કોને ખરાબ લાગવા લાગે. કેમ કે આપણી પાસે એક જ વાત હોય, ઈશ્વરમાં આગળ વધો, બાઇબલ વાંચો, પ્રાર્થના કરો, સંગત મારો. અને પેલાનું મોઢું બંધ થઈ ગયેલું હોય કે ભાઈ આવ્યો અને પ્રાર્થના કરી તારે મારી ફલાણી બીમારી દૂર થઈ ગઈ. હવે આને ના પણ નથી પાડી શકતા. પણ ચહેરાના હાવભાવ પરથી તો આપણને ખબર પડે ને કે આપણને કેટલું ચાહે છે કે ભાઈ ઘરમાં આપણે જવા જેવું રહ્યું છે કે નથી રહ્યું, આપણને તો ખબર પડે ને. આપણે ધીરે ધીરે ત્યાંથી હટી જઈએ કે છોડ ભાઈ હવે એ લોકોનું મન જ નથી, આ પહેલાંની જેમ આપણને બોલાવતા નથી, તો શું છે એને શું બેસે એમના ઘરે જઈને. તો શરીરના સાજા આપણા માટે ધમ પછાડા કરી નાખે. એના માટે લોકોને બોલાવે. એકવાર તો એક ઘરની અંદર આવી ઘણી મોટી સમસ્યા, ત્યાં ગયા, એમની બીમારી દૂર થઈ, બીજી વખત ગયા, ત્રીજી વખત ગયા, પછી એમને ના પડે ભાઈ આવશો નહીં કે તો કારણ અમારા પાસ્ટર સાહેબ બોલે છે. સરસ, જો તમારા પાસ્ટર સાહેબ બોલતા ને તો જ્યારે તમે પહેલાં સાજાપણા માટે બોલાય ને ત્યારે તમારા પાસ્ટર નહોતા બોલતા, પણ ત્યારે કેમ તમને પાસ્ટરની નથી પડી? તમને સાજાપણું જોઈતું હતું અને તમે સાજા થઈ ગયા એટલે હવે તમને પાસ્ટર દેખાય છે અને એટલે હવે તમે બોલાવવા નથી માગતા. પરંતુ બીમાર હતા ત્યારે શું? એટલે માણસ જે છે એ શરીરના સાજાપણા માટે તો ભાગદોડ બી કરી નાખે, ગમે તેની સાથે દુશ્મની પણ વળી લે, પરંતુ આત્મા બીમાર છે એ પહેલી વાત તો એને ખબર જ નથી પડતી. અને આત્માના સાજાપણા માટે માણસો જે છે એ દોડતા નથી. એના માટે જે ભાગદોડ થવી જોઈએ એ ભાગદોડ થતી નથી. એકવાર માણસ સાજો થઈ જાય પછી આત્માનો સાજાપણાની વાત આવે એટલે એના પગલાં જે છે એ પગલાં પાછળ પડવા લાગી જાય છે. માણસ આજે નોકરી માટે, પૈસા કમાવા માટે એ કેટલી બધી મહેનત કરે છે. 8-8 કલાકની નોકરી આજે માણસ આસાનીથી કરી શકે છે. અને હવે તો ધીરે ધીરે સમય એવો વધતો જાય છે, બદલતો જાય છે કે 8 કલાક તો બહુ ઓછા લોકો પાસે નોકરી રહે છે. બાકી લોકોને 10-10 કલાક નોકરી કરાવે છે, 12-12 કલાક નોકરી કરાવે છે. અને રોજ્યો હોય છે, રોજની નોકરી. કદાચ અઠવાડિયામાં 1 રજા મળે અને ઘણાને તો 1 રજા પણ નથી મળતી હોતી કે ભાઈ કદી અમે તમને રજા આપીશું, બાકી રજા નહીં મળે. લોકો 26 દિવસ, 28 દિવસ કે 30 દિવસ સુધી મહિનામાં લોકો નોકરી કરતા હોય છે. રોજના 8 કલાક, 10 કલાક, 12 કલાક, અને હોંશે જાય છે. સવાર ઉઠી જાય છે, અમારે કમાવવું જોઈએ, અમને પૈસાની જરૂર છે, લોકો જાય છે. અને જો પોતાનો ધંધો હોય તો ટાઈમ પણ નથી જોતા, અડધી રાતે કામ કરતા હોય. કેમ કે પૈસા ગમે છે, પૈસા જોઈએ છે, એટલે પૈસાની પાછળ
માણસ આ બધી મહેનત જે છે કરતો હોય છે, પણ એવો વ્યક્તિ એને જો મિટિંગમાં બેસવાનું આવે તો એને ઠંડી ચડી જાય છે. એક જણા મને કીધું તમારી મિટિંગમાં કંટાળો છે, બહુ લાંબી મિટિંગ ચાલે છે. મેં કહું બરાબર છે, અમારી મિટિંગ જે છે એ લાંબી જ ચાલે છે, પણ મેં કહ્યું ખરેખર હાલોની અંદર ના ચાલતી હોત ને અને જગ્યા વડોદરામાં હોત ને તો મેં કહું 11 થી 5 ચાલતી. આ તો ઠીક છે 11 થી 2માં પતાવી દઉં છું, પણ મેં કહું જો એ જગ્યા મારી પાસે વડોદરામાં હોત ને તો મેં કહું 11 થી 5 ચાલતી. મેં કીધું કે મારી શરૂઆતથી ઈચ્છા હતી તમે અઠવાડિયામાં એક દિવસ શું તમારા આત્માના માટે શું માણસ કાઢી ના શકે? પણ પૈસા માટે કેટલો દોડાદોડ કરે છે, અને ત્યાં તમે સામે ચાલી રહો રહેવા દે ને એક દિવસ નહીં કમાવો છોડ ચાલશે. અરે હોતું હશે, હશે જ હશે. ત્યાં ગમે તેવી મજૂરી કરવાની હશે એ મજૂરી કરશે, પરંતુ માણસ એને જો મિટિંગમાં બેસવાનું થાય તો 1 કલાકનો મેસેજ એને એવો ભારે લાગે કે બહુ લાંબી મિટિંગ જે ચાલે છે. હમણાં જ એક બેને વાત કરી આટલી બધી લાંબી મિટિંગ ચાલે કે છે. મેં કહું હા ભાઈ આટલી જ લાંબી મિટિંગ ચાલે અને કાયમ આટલી જ લાંબી હોય મિટિંગ, કારણ કે આપણે ઈશ્વરના વચનો સાંભળીએ છીએ, ઈશ્વરની આરાધના કરીએ છીએ, રાજાઓના રાજાની આરાધના કરીએ છીએ. તો એના માટે સમય શું જોવાનો, એના માટે શું આપણે ઘડિયાળ તરફ આપણે જોવાનું હોય. આપણે 6 દિવસ સુધી જો પૈસા માટે દોડાદોડ કરતા હોય તો પછી આપણે શું એક દિવસ આપણા આત્માના માટે આપણે ઈશ્વરની હજુરમાં ના જઈ શકીએ? અનેક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો. તમે કમાઓ છો, તમે નોકરી કરો છો, તમે ધંધો કરો છો, એમાં તમે જેટલો સમય વધારે ખર્ચો છો એમાં તમને તમારો ફાયદો થાય છે. અને એ જ રીતે જ્યારે તમે મિટિંગમાં પણ બેસો છો ને તો તમને તમારો જ ફાયદો થાય છે, એમાં ઈશ્વરનો કોઈ ફાયદો નહીં થતો. એવું ના સમજતા કે આપણે આરાધના કરીએ તો ઈશ્વરનો બહુ ગમે છે. ઈશ્વરને આરાધના ગમે છે એવું કશું છે જ નહીં. એમણે આદમને નહોતું કીધું મારી આરાધના કર, એમણે હવા નહોતું કીધું મારી આરાધના કર, એમણે નહોતું કીધું તું પ્રાર્થના કર મારી, એમણે નહોતું કીધું તું મારું બાઇબલ વાંચ, આપ્યું તો હતું કશું તું તારે એદનવાળીમાં બિંદાસ રાખ. મારે તારે આરાધના નથી જોતી, મારે કોઈ બાઇબલ વાંચન નથી જોઈતું, કશું નહીં. આ તો પાપને માટે કરવું પડે છે આપણે, અને એ બી આપણા માટે કરવું પડે છે. ઈશ્વરની પાસે તમારે આગળ પાસે તમે 4-5 જણને મૂકી દો અને તાળી પાડીને એટલું જ કહ્યા કરો ભાઈ તમારી મહિમા થાવ ને તમારું રાજ્ય આવજો, તમારી આજુબાજુ કર્યા કરે. તમે 5-10 મિનિટ કોઈ બંધ કરીને તમે કંટાળી જશો. એટલે એ ના સમજતા કે તમે રાજાના પ્રભુમાં બોલો તો પ્રભુ બહુ ખુશ છે, હા સરસ બહુ જોરદાર. એમને કશું નહીં જોઈતું, તમારી આરાધના નથી જોઈતી. એ જે કંઈ કરો છો ને આપણે પાપ કર્યા ને એટલે પ્રભુને ખુશ કરવા માટે આપણે કરીએ છીએ. પણ પ્રભુ ખુશ થાય છે એવું ના સમજી લે કે તમે બોલ્યા એટલે પ્રભુ ખુશ થઈ ગયા. આપણે પાપ કર્યું એટલે આ બધું કરવું પડે છે પ્રભુને રીઝવવાને માટે, પ્રભુની ખુશામત કરવાનું આપણા માટે છે. અને એનોય માણસને કંટાળો આવતો હોય તો પછી શું કરવાનું? એ બી માણસને ભારે લાગતું હોય તો આપણે શું કહી શકીએ એના માટે? અને માટે આપણે બાઇબલ વચન સાંભળે બી છે ને, આપણે ઉપદેશ સાંભળે બી છે ને, આપણા માટે સાંભળે છે. આપણા સાંભળવાથી ઈશ્વરનો કોઈ ફાયદો નથી થવાનો. હા સરસ ચલો પહેલાં મારું વચન સાંભળ્યું બહુ સરસ થઈ જશે, નથી. ઈશ્વરનું કશું ભલું નથી થવાનું. ભલું થશે તમારું થશે, જીવન સુધરશે તમારું સુધરશે. ઈશ્વરનું તો સુધરેલું જ છે. આપણા જીવનથી એમને કશો ફરક નથી પડવાનો. 2-5 જણા નર્કમાં વધી જશે તો શું થઈ જવાનું? એમનું સ્વર્ગ ખાલી થઈ જવાનું. ફરક આપણને પડશે, એમને નથી પડવાનો. એ તો એમનો પ્રેમ છે કે ચાહે છે કે આપણે સ્વર્ગમાં જઈએ. એ તો એમનો પ્રેમ છે કે આપણી આરાધના સાંભળે છે. એ તો એમનો પ્રેમ છે કે આપણે સંગતિમાં ભેગા થયા છે તો એ જુએ છે. બાકી ખરેખર આમાંની કોઈ પણ વસ્તુ એમના લાભ માટે નથી, તમારા પોતાના લાભ માટે છે. અને તમારા પોતાના શારીરિક લાભ માટે જો માણસો રોજે રોજ 8-8, 10-10 કલાક નોકરી કરી શકતો હોય, પરંતુ જો એ ઈશ્વરની ઉપસ્થિતિમાં પોતાના આત્માના માટે ના બેસી શકતો હોય એ બહુ ગંભીર બાબત છે. પ્રભુ શ્રી પાસે ઘણું બધું મોટું ટોળું હતું. એક માણસ મને એવું લાગે કદાચ પહેલી જ વખત આવ્યો હશે, એમણે પહેલી જ વખત આટલું બધું ટોળું જોયું હશે અને એને વિચાર આવ્યો હશે કે ઈસુ પાછળ આટલા બધા લોકો, અને સાંભળ્યું હશે 12 શિષ્યો
પરિવાર છોડીને આવ્યા છે, નોકરી ધંધો છોડીને આવ્યા છે, તો તાર જેવો તેવો વ્યક્તિ થોડો હશે. આજે આપણે નોકરી ધંધો છોડીને કોઈની પાસે ચાલી નીકળે તો લાભ વગર થોડા જઈએ, કંઈક તો મળવાનું હશે. એટલે આણે વિચાર્યું હશે કે ઈસુની પાસે જવાથી બહુ બધું મળતું હશે. એટલે બાઇબલમાં લખ્યું નથી, પણ ત્યાં સવાલથી મને લાગે છે એની પાસે ઘર નહીં હોય. એટલે પ્રભુને શું, પ્રભુ સામેથી કહે છે હું તમારી પાછળ આવીશ. પણ પ્રભુ તો દરેકના મનના વિચાર જાણે. એટલે પ્રભુ કે જો ભાઈ ચકલીના માળો હોય છે કે છે, મારી પાસે છે ને માથું મૂકવાની બી જગ્યા નથી. બોલ આવો ચાલ. પેલો વિચારવું પડે, માથું મૂકવાની જગ્યા નહીં, કોણ જાય એની પાછળ? આટલી ભીડમાં પ્રભુ શું બધાની સામે કહી દીધું મારી પાસે માથું મૂકવા જેટલી પણ જગ્યા નથી. એટલે પેલો નિરાશ થઈ ગયો કે આ તો પછી જવાનું શું કામ? ભાઈ પ્રભુ બીજો એક ત્યાં ઉભો એને સામેથી કીધું ચાલ તું મારી પાછળ કે છે. પેલા જોયું કે જેની પાસે માથું મૂકવાની જગ્યા ને એની પાછળ હું જવાનું. એટલે બાપને મારી નાખ્યો. મારો બાપ મરી ગયો છે કે છે, દફન કરીને આવું. તારા બાપ મરી ગયો તો શું કામ ઉભો રહેલો ટોળામાં? કોનો બાપ મરી ગયો ટોળામાં થોડો ઉભો રહેવાનો હતો. પણ બહાનું બતાવી દીધું કે આની પાસે કશું છે જ જવાનું શું કામ? હું ધ્યાનથી સમજજો કે પ્રભુ શુંની પાછળ ભીડ છે, પણ માણસોને એ ખબર નથી કે શું પ્રભુ પાસે છે, શું પ્રભુ પાસે નથી. કેટલાક લોકો ઘર લેવા માટે જાય છે કે પ્રભુ પાસે ચાલુ અને કહી દે મને ઘર મળી જાય તો કેટલું સારું, હું ઘરવાળો થઈ જાઉં. પણ ઘરની કિંમત કેટલી અને ઈશ્વર પાસે શું છે એને તો ખબર જ નથી. કેટલા લોકો ઘર મેળવવા માટે, જોબ મેળવવા માટે પ્રભુ શું પાછળ એ નીકળી પડે છે, પરંતુ ખરેખર એનાથી કશું થવાનું નથી. એ બધી જગતની વસ્તુઓ છે, એનાથી કોઈ ફાયદો નથી. એક શ્રીમંત માણસ હતો, એના ઘરની બહાર પર લાજરસ પડી રહેતો હતો. એની પાસે કેટલું બધું હતું, એની પાસે પૈસો હતો, એ પેલા લાજરસ માટે કેટલું બધું કરી શકતો હતો. એના માટે ઘર બનાવી શકતો હતો, એક રૂમ આપી શકતો હતો, એની દવા કરાવી શકતો હતો, એને કપડાં આપી શકતો હતો, એને ખાવાનું આપી શકતો હતો. તો કેમ ના કર્યું? આજે માણસોના હાથમાંથી પૈસો છૂટતો નથી. એને પ્રેમ એટલો બધો છે, એ નોકરી એટલા માટે જ કરે છે, એને પૈસા પર એટલો બધો પ્રેમ છે. ઓવર ટાઈમ, વધારે પડતું કામ, વધારે પડતી મજૂરી એ માણસ એટલા માટે કરે છે કે એને બધું જુએ છે, બધું એને ગમે છે, અને માટે એ માણસ દોડાદોડી કરે છે. આટલો શ્રીમંત પણ લાજરસ માટે કેમ પૈસા નથી ખર્ચી શકતો? મારું આટલું ઓછું થઈ જશે, મારા આટલા પૈસા ઓછા થઈ જશે, અને ઘર બનાવી આપું, આની દવા કરાવું, અને કપડાં લાવું, મારા તો કેટલા બધા પૈસા જતા રહે. એટલે પણ તારી પાસે ઓલરેડી પ્રભુએ બધું બહુ આપેલું જ તને, એ તને કેમ નથી દેખાતું? પણ પૈસા પર માણસને પ્રેમ એટલો બધો છે કે એ માણસ એ કરી શકતો નથી. એક ભાઈ ઘણો બધો પૈસાવાળો એટલે કરોડપતિ, અને જ્યાં સુધી મને ખબર ત્યાં સુધી એના ઘરની અંદર વધારે નહીં તો કમસે કમ કરોડ રૂપિયા રોકડા પડેલા હશે. અને એના ઘરમાં ઘૂસો એટલે પહેલો દરવાજો આવે, પહેલાં તો બહાર મોટું મેઇન ગેટ આવે, એને ક્રોસ કરો એટલે ખાસી બધી ખુલ્લી જગ્યા આવે. પછી એનું ઘર સ્ટાર્ટ થાય, એટલે ઘર સ્ટાર્ટ થતાં એમાં હોલ આવે, અને હોલનો દરવાજો ખોલે ત્યાં સામે ત્રણ દરવાજા, આ ત્રણે બાજુ અલગ અલગ રૂમ, અને એ ત્રણે રૂમને તાળા મારે. અને ત્રણ રૂમને તાળા મારે, બહાર નીકળીને પછી જે પેલો હોલવાળો દરવાજો છે એને બી તાળો મારે. પછી બહાર મેઇન ગેટ તો છે ત્યાં તો તાળું મારવું જોઈએ. એ સિવાય સીસીટીવી કેમેરા મૂક્યા. હવે એની પત્ની એકવાર કીધું કે પૈસા તો પેલા રૂમમાં પડેલા છે, તમે બાકીના બે રૂમમાં કેમ તાળા મારો છો? તો કે ચોરબાઈન ચક્ર છે, ત્રણમાંથી કયા રૂમમાં હશે કે છે. એટલે કે ત્રણ રૂમનો તોડવા પડે ને કદાચ આપણે એક જ જગ્યામાં તો સમજીએ કે આમ જ હશે કે છે. એ ત્રણ જગ્યાએ તાળા મારો, એટલો પૈસો. હવે 1 કરોડ રૂપિયા જો ઘરમાં રોકડા પડેલા હોય એનો બીજો અર્થ એવો થયો કે આ 2 નંબરના પૈસા છે. 2 નંબરના કે જેનો ટેક્સ નથી ભર્યો એવા પૈસા, કે જે આવક દેખાડી નથી શકતા, બેંકમાં નથી મૂકી શકતા એવા પૈસા. સારી કમાણી, જોરદાર કમાણી, પાછો ઈશ્વરને માનનાર વ્યક્તિ. હવે એને એવી ઈચ્છા થઈ કે હું ચર્ચ બનાવું અને ચર્ચ બનાવીને આપું એમ. એટલે મને વાત કરી, મને કે સ્ટનીભાઈ મારો આવો ઈરાદો છે કે હું ચર્ચ બનાવીને આપવા માગું છું. જે લોકોને આપવા માગતા હતા એની મને વાત કરી. બહુ સરસ, મેં કીધું
આપી દો. મેં કીધું તો મને કહે બોલો તમે શું કરું? તો કે મારા છોકરાની બર્થડે આવશે ને એ દિવસ હું જાહેરાત કરીશ કે જા. મેં કહ્યું એવું નહીં કરવાનું, અત્યારથી બનાવવાનું શરૂ કરો દો. અને છોકરાની બર્થડે વખતે તો તમારે એ જાહેરાત કરવાની કે આજે મિટિંગ અહીં કરો, આનું ઓપનિંગ કરો, લો આ ચર તમને આપી દઉં છે. તો કાં તો હો વધારે સરસ આડે છે, મારા છોકરાના જન્મદિવસે શરૂ થશે, તો કરો એવું. તો કે સારું કરું. બીજું કંઈક? બીજું કંઈ નહીં. મેં કીધું તમારા જે પાસ્ટર છે એને નામ પર કરી દો છે. તો કે ના, નામ પર ના કરવું છે. હું નામ પર નહીં કરવાનું? તો એ તો મારા નામ પર હશે, ચર્ચ બનાવવાનો ફાયદો છે. ગિફ્ટ કઈ થઈ આમાં? આપવાની વાત કહે, તમે આપતા છો ને, ફાયદો શું? પણ એ વસ્તુ એના ગળે નહીં ઉતરી. એમના પપ્પા હતા, એના પપ્પા કે બેટા બનાવી ચર્ચ બનાવી, મારી બી ઈચ્છા છે, બનાવીને આપ આ લોકોને, બનાવીને આપ. હવે એના પપ્પા મરી ગયા. મરતા મરતા ફરી ગઈ ગયા, બેટા આપ જે ચર્ચ આપી દેજે. પણ બાપ મરી ગયા તોય પેલું ચર્ચ નહીં આપ્યું. બનાવી દીધું ખરું, કોઈને નામ પર નહીં કરી આપ્યું. ફરી એક વખત મારી સાથે વાત કરી. મેં કહું ભાઈ જો તારો ધંધો છે ને ઠપ થઈ જશે, એના કરતાં તું આપી દે. અને થયું એવું ને કે એનો ધંધો ઠપ થઈ ગયો. અને ધંધો ઠપ થઈ ગયો ને તો હવે બહુ ઓછી આવક રહી. બહુ ઓછી એટલે જે ઓછી છે એ બી અત્યારે બહુ વધારે છે. અત્યારે પણ મહિનાની કમસે કમ 50,000ની આવક છે, એટલે આવક તો હજુ પણ સારી છે. પણ એની પહેલાં તમે વિચાર કરો કે એનો ધંધો ઠપ થઈ ગયા પછી આટલી આવક છે, તો એની પહેલાં કેટલી આવક? એની મહિનાની લગભગ 5 લાખની આવક હતી, ચોખ્ખો પ્રોફિટ. એની જગ્યા પર સીધું 50,000 પર આવીને અટકી ગયું. પરંતુ હવે એવું કહે છે કે જ્યારે એટલા આવતા તારે નહોતો આપતો, તો નહીં આવતા તારે શું આપવાનું કહે છે. પૈસા પર પ્રેમ જુઓ તમે, પ્રેમ કેટલો બધો છે. માણસની પાસે ગમે તેટલું હોય પણ છતાં આ પૈસાની પર પ્રેમ એટલો છૂટતો નથી. આ શ્રીમંત માણસ સ્વાદેશ માટે કશું નથી કરતો, છે બહુ બધું, છૂટતું નથી. કેમ? કારણ કે એને એની પર પ્રેમ છે. એ પૈસા પર એ પ્રેમ કરે છે, એટલે એનાથી એ છૂટતો નથી. બીજો એક શ્રીમંત હતો, એને તો વળી ખેતરમાં શું રૂપિયો શું નહીં, ઢગલો ફસલ આવી, એટલી બધી ફસલ આવી કે એની પાસે એટલી વખાર જ નથી, ગોડાઉન જ નથી. તો શું કરું કે છે? પણ કોઈને કહેતો નથી, પોતે વિચારશે, પોતાના આઈડિયા પણ આવે છે. હા કે છે મોટા મોટા ગોડાઉન બનાવો, બધું નાખી દઉં અંદર, કરી દીધું, ગોડાઉનમાં બધું ભરી દીધું. અને પછી પોતાની સાથે વાત કરે છે, હે મારા પ્રાણ, ઘણા વર્ષોના માટે ઘણું બધું તારા માટે રાખી મૂક્યું, ખાઈ પીને આરામ કર કે છે. વિચાર કરો, આટલું બધું છે, તારા ગોડાઉન તોડીને મોટા બનાવવા પડે. તો ગોડાઉન જેટલા હતા એટલા તારું કામ તો ચાલતું હતું ને, એટલા જ રહેવા દે તો વધારાનું આપી દીધું હોત તો કોને. અને ઈશ્વરનો અવાજ આવ્યો, એ મૂર્ખ, આજ રાતે તારો જીવ તારી પાસેથી લઈ લેવામાં આવે છે. તે જે બધું પ્રાપ્ત કરેલું છે એનો તને શો ફાયદો કે છે? એ જ રાતે મૃત્યુ પામ્યો. આ બાઇબલમાં લખેલું સુખના 12મા અધ્યાયની અંદર. પરંતુ માણસ કેમ છોડી શકતો નથી? કારણ કે માણસને એ પૈસા પર એને પ્રેમ છે. કેમ માણસ સાજો થવા માટે ભાગાભાગ કરે છે, દોડાદોડ કરે છે? કારણ કે એને એના શરીર પર પ્રેમ છે. હમણાં જ એક બેન મહારાજ ઘરે આવેલા છે, ચલાતું પણ નથી, લાકડી લઈને ચાલી રહ્યા છે, પણ વાળ જુઓ તો બિલકુલ કાળા ભમર. પણ એમને જોઈને ખબર ના પડે. કોઈ એમને એવું કહેશે હું મારી બહેન કે મારી બેટી કરચલો પડી ગયેલી છે, હવે વાળ કાળા કરીને શું કરવાનું? પણ શરીર પર પ્રેમ કેટલો બધો. હજુ બી મારું શરીર સારું દેખાવું જોઈએ, હજુ બી મારું શરીર એ સારું રહેવું જોઈએ. એકવાર તો એક જણના ઘરમાં હું ઘૂસ્યો અને સર એક વાત હું થડકી ગયો, કેમ કે ત્યાં જે આંટી હતા એ લગભગ 70 ઉપરના હતા અને વાળ બધા ખુલ્લા રાખેલા હતા. અને એમને એવું હોય, એમને પેલી આ કાળો કલર લગાવ્યા પેલો, અને એને જોઈને જ એકદમ થડકી જવાય કે આ, એના માટે શબ્દ જરા વાપરવો વિચિત્ર લાગે છે, પણ એવું લાગે કે આ ગભરાઈ જવાય એવા લાગ્યા. પરંતુ આનું કારણ શું? માણસને પોતાના શરીર પર બહુ પ્રેમ છે, એને પૈસા પર એને બહુ પ્રેમ છે, પરંતુ આત્માની નથી પડી. અને તમે આપણા ઈશ્વર જુઓ, આપણા ઈશ્વરે બાઇબલની અંદર જેટલી બી વાત કરી તમારા શરીરને નથી કરી. એમણે શરીર કરતાં આત્માની વાતો વધારે કરે છે. એમને તમારા શરીર સાથે કંઈ લેવા દેવા નથી. એ તો કહે છે કે જે પોતાના શરીરને બચાવવાનો પ્રયત્ન કરશે એ માર્યો જ હશે.
અને જે પોતાના શરીરને ખોઈ નાખશે, જીવને ખોઈ નાખશે, એને પ્રાપ્ત કરશે. એટલે કે તમે તમારા શરીર પર પ્રેમ રાખીને તમે બચાવવાનો પ્રયત્ન કરશો તો એ શકે તમે મરશો કે છે, પણ એના કરતાં તમે ઈશ્વર માટે શહીદ થઈ જશો, મરવા માટે તૈયાર થઈ જશો તો કે તમને અનંત જીવન મળશે. એટલે ઈશ્વર આ શરીર તો પરવા કરતા નથી. તમે એ લોકોથી ના બીવો કે જે તમારા શરીરનો નાશ કરી શકે છે. કરવા દો ને, ભલે શરીર જતું મરવા દો, કોઈ વાંધો નહીં, મારવા દો લોકોને, પણ તમે સ્વર્ગમાં તો પ્રવેશ કરશો ને, એ વધારે મહત્ત્વનું છે. તો ઈશ્વર કહે છે કે જે તમારા શરીરને અને તમારા આત્માને નરકમાં નાખીને નાશ કરી શકે છે એનાથી બીઓ, એટલે કે તમે મારાથી બીઓ કે છે. આ લોકો જે શરીરને મારવાનો પ્રયત્ન કરે છે એવા લોકોથી ઈશ્વર ના પાડે છે કે તમારે બીવાની જરૂર નથી. અને આજે આપણે જે વચન વાંચ્યું બીજો કોરિન્થી તેનો 5મો અધ્યાય અને તેની પહેલી કલમથી લઈને 10મી કલમ સુધી જે આપણે વચન વાંચ્યું, તો ત્યાં પાઉલ પ્રેરિત આ જ બધી વાતો કરે છે. પાઉલ પ્રેરિત કહે છે કે આ માંડવામાં, એ શરીરને માંડવો શબ્દ વાપરેલો છે. અને માંડવાનો અર્થ એવો થાય છે કે જ્યારે લગ્ન પ્રસંગ હોય કે બીજો કોઈ શુભ પ્રસંગ હોય કે કદાચ અશુભ પ્રસંગ પણ હોય, ત્યારે માણસો પેલા માંડવાવાળાને બોલાવે, મંડપવાળાને, ભાઈ બાંધી જાય ને મંડપ. એ મંડપ કોઈના ઘરે હોય તો કેટલા દિવસ હોય? 1 દિવસ, કદાચ 2-4 દિવસ, ને કદાચ બહુ પૈસાવાળો તો 10-12 દિવસ રાખે. પણ એના પછી શું કરવાનો? માંડવો હટાવી લેવાનો. તો એ શરીરને માંડવા સાથે સરખાવે છે. એટલે કે શરીર તો આજને એને કાલ ખલાસ જ થવાનું છે. તો પાઉલ પ્રેરિત કહે છે કે આ શરીર એ તો માંડવો છે કે છે, અને માંડવામાં રહેતા અમે નિશાસા નાખીએ છીએ કે નથી રહેવું, અમને આ શરીરમાં નથી રહેવું. એટલે કે છે અમે તો મરવા ચાહીએ છીએ કે છે, આત્મહત્યા નથી કરવી અમારે કે છે, એ પાપ છે એટલે નથી કરવા માગતા. પણ ખરેખર તો અમને આ શરીર ગમતું નથી ને આ શરીરમાં અમે રહેવા માગતા પણ નથી. પરંતુ અમારો એક એવો માંડવો, એવો મંડપ અવિનાશી, એટલે કે જેનો નાશ નથી થવાનો એવું આત્મિક શરીર અમને સ્વર્ગમાં મળવાનું છે ને, અમે તો એની અભિલાષા રાખીએ છીએ. પણ પેલું શરીર ક્યારે મળશે? તો કે જ્યારે આ મરે તો પેલું મળે ને કે છે. એટલે જલ્દી મરવા માગે છે, જલ્દી મરી જાઉં તો પેલું શરીર જલ્દી ના મરી જાય કે. આત્મિક શરીરની કેટલી બધી ઈચ્છા, મરવા માગે, જલ્દી મરી જાઉં. મને કે આ શરીરમાં નથી રહેવું કે છે. ખરેખર આત્મિક વ્યક્તિ આ છે કે જે પોતાના શરીરની ચિંતા કરે પણ આત્માની ચિંતા કરશે. પરંતુ માણસ વધારે જે પ્રેમ કરે છે એ તો એ શરીરને પ્રેમ કરે છે. પરંતુ પાઉલ પ્રેરિત આજે કહે છે કે આ શરીરની કોઈ ચિંતા કરવાની જેવી નથી. મને તો એમાંથી નીકળવાનું મન થાય છે. મને તો એવું થાય છે ક્યારે હું અહીંથી નીકળી જાઉં, ક્યારે હું ઈશ્વર પાસે પહોંચી જાઉં. કારણ કે જ્યાં સુધી આ શરીરમાં છું ઈશ્વર જોઈ પણ નથી શકતો. કારણ કે ઈશ્વરે પણ કીધું છું મને જોઈને કોઈ જીવતો ના રહી શકે. પણ આત્મિક શરીર ધારણ કરીશું ત્યારથી ઈશ્વરને મોડામોડ જોઈશું ને, તો ઈશ્વરે જોવાની કેટલી બધી ઈચ્છા, ઈશ્વરને મળવાની કેટલી બધી છે. એને દુનિયામાં કોઈને નથી મળવું, ઈશ્વરને મળવાની ઈચ્છા છે. અને એને મળવાને માટે અહીં મરવું પડે તો મંજૂર છે, જલ્દી મરવા તૈયાર છે. એટલું કે એ ખોટી રીતે મરવા તૈયાર નથી, પણ એ કહેવા માગે છે કે શરીર કરતાં મારો આત્મા જે છે એ આત્મા મૂલ્યવાન છે. એમને કોઈક બીમારી લાગેલી, કઈ બીમારી છે બાઇબલમાં ઉલ્લેખ નથી કર્યો, પણ એ કહે છે કે મને ઈશ્વરે એટલા બધા રહસ્યો આપ્યા, બાઇબલને એટલું બધું જ્ઞાન આપ્યું કે હું અભિમાન ના કરું. એના માટે કે મને શૈતાનના દૂત તરીકે કાંટો મારામાં મૂકવામાં આવ્યો. એમની ભાષામાં લખે છે, સિમ્બોલિક લેંગ્વેજમાં, પણ કંઈક બીમારી હતી એમને. શું બીમારી હતી આપણને નથી ખબર. તો કે મેં 3 વખત પ્રાર્થના કરી, પ્રભુ આ દૂર કરો ને કે છે. તો પ્રભુ 3 વખતની પ્રાર્થના પછી કહે, પાઉલ તારા માટે મારી કૃપા બસ શકે છે, હવે માગતો નહીં. એના પછી કદી પ્રાર્થના નહીં કરી, પ્રભુ મને સાજો કરો ને, કદી નહીં. ભલે આનાથી જીવીશ વાંધો નહીં. કોઈ દવાખાને નથી ગયા કે પ્રભુ નથી કરતો લાય દવાખાને ભાગું, નહીં, કશું જ નહીં. શરીર પર કોઈ પ્રેમ નહીં. ભલે શરીર ખલાસ થતું હોય તો થશે, પણ મારે તો આત્માની કાળજી રાખવી છે. આજે વિશ્વાસીઓ જે છે એ લોકો આત્મા પાછળ નહીં પરંતુ શરીરની પાછળ લોકો ભાગે છે. પરંતુ ઈશ્વર શું કહે છે આપણને? અને બાઇબલની અંદર કલમ વાંચીએ, ગલાતીઓનો પત્ર 5મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 16મી કલમ. પણ હું કહું છું કે આત્માથી ચાલો એટલે તમે દેહની વાસના દૂર કરશો નહીં. ઈશ્વર શું કહે છે આપણને? આત્માથી ચાલો. જો એવી ક્યાં આપણને શરીર પાસે ચાલવાનું કહે છે? ઈશ્વર પણ તો આપણને આત્માની પાસે ચાલવાનું કહે છે, આત્માથી ચાલવાનું કહે છે. અને શું કહે છે કે શરીરની ઈચ્છા નહીં પૂરી કરો તમે, એટલે કે શરીરની ઈચ્છા પૂરી જ નહીં કરવાની, ના પાડે છે ઈશ્વર. તમે કહે છે આત્માથી ચાલો અને શરીરની જે લાલસાઓ છે ને તમે પૂરી નહીં કરો કહે છે. કે શરીર તો અલગ અલગ લાલસાઓ કર્યા જ કરે છે, પણ ઈશ્વર કહે છે આત્માથી ચાલશો ને
તો તમે શરીર પર બળ પ્રાપ્ત કરશો, અધિકાર પ્રાપ્ત કરશો અને શરીરની ઈચ્છાઓને તમે મારી નાખી શકશો. એટલે ઈશ્વર કહે છે કે તમે તમારા શરીરને વશમાં રાખતા શીખો. કે છે આત્માથી ચાલો અને શરીરની ઈચ્છા તમે ના પૂરી કરો. કેમ ઈશ્વર એવું કહેવા માગે છે? કારણ કે આ શરીર જે છે ને, બહુ ધ્યાનથી સમજવા છે. શરીર છે ને એ તમારું દુશ્મન છે. આ શરીરની અંદર જે આત્મા રહે છે એ આત્મા ઈશ્વરને પ્રાપ્ત કરવા માગે છે. એ આત્મા તમને સ્વર્ગમાં લઈ જવા માગે છે, પરંતુ શરીર તમારું દુશ્મન છે અને શરીર તમને હંમેશા નર્કમાં જ લઈ જવા માગે છે. અને એવું બાઇબલમાં લખેલું છે. આપણે વાંચીએ ગલાતીઓનો પત્ર તેનો 5મો અધ્યાય 19, 20 અને 21મી કલમ. દેહના કામ તો ખુલ્લા છે: વિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિ પૂજા, જાદુ, વેરભાવ, પ્રજાકંકાસ, ઈર્ષા, ક્રોધ, કટપટ, કુસમ, પક્ષાપક્ષી, અદેખાઈ, આખ્યાય, વિલાસ તથા એવાના જેવા કામ, જેમ પહેલા મેં તમને શીખ્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ શીખવું છું કે જેઓ એવા કામ કરે છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. શું લખ્યું? દેહના કામ તો પ્રગટ છે. અને પછી શરીરના કામ વિશે શું લખ્યું? આ જે કામ કરે છે એ દેવના રાજ્યનો વારસો નહીં પામે. તો શરીરના કામ આપણને કઈ જગ્યાએ લઈ જાય છે? નર્કમાં લઈ જાય છે. અને એ શરીર પાછળ માણસ કેટલો પાગલ છે. એ શરીરને માણસ કેટલો બધો પ્રેમ કરે છે. જે આત્મા આપણને સ્વર્ગમાં લઈ જવા માગે છે એનાથી આપણે દુર્ભાગ્ય છે. અને જે શરીર અને જે શરીરના કામ આપણને નર્કમાં લઈ જાય છે એની પાછળ માણસ કેટલો ગાંડો છે. સમજી જજો કે આ શરીરની ઈચ્છાઓ પૂરી કરવા જેવી નથી. આ શરીરની ઈચ્છાઓ બધી તમને નર્કમાં લઈ જવાની છે. એવા કામ એ શોધે છે કે તમે નર્કમાં જ જતા રહો. એના કામ એવા ભૂંડા છે કે તમે નર્કમાં જ જાઓ. પણ આત્મા આપણને સ્વર્ગમાં લઈ જવા માગે છે. પરંતુ માણસ આત્મા પાછળ નહીં ભાગતા, આ શરીરના કામ તરફ ભાગે છે, શરીરને પ્રેમ કરે છે અને આખરે એ માણસ નાશમાં જતો રહે છે. જે મેં શરૂઆતમાં વાત કરી કે એક માણસ હતો કે જેને 4 પત્નીઓ હતી. આ માણસ કોણ છે ને એ તમારે ઘરે જઈને શોધી કાઢો કે માણસ કોણ હતો. એને 4 પત્નીઓ હતી અને સૌથી વધારે પ્રેમ કોને કરતો હતો? છેલ્લી પત્નીને, ચોથી વાળી. પછી ત્રીજી વાલીને બી કરતો હતો, બીજી વાલીને બી કરતો હતો. પહેલી વાલી એને બહુ પ્રેમ કરતી હતી, પણ હવે પહેલી વાલીને પ્રેમ નહોતો કરતો. હવે મરવા પડ્યું. એને લાગ્યું કે હું મરી જઈશ. એટલે એણે સૌથી વધારે જેને પ્રેમ કરતો હતો એની ચોથી પત્નીને બોલાવી કે ભાઈ હું તને બહુ પ્રેમ કરું છું કે છે. તો કે હવે મારા જવાના દિવસો આવ્યા. તો કે તું મારી સાથે આવીશ કે છે? હોત તારી સાથે ભૂલથી બી ના આવું, હું તારી સાથે ના આવું. એ વિચારતો જેનો આટલો બધો પ્રેમ કરું છું એ મારી સાથે આવવા તૈયાર નથી. ત્રીજા નંબર એને બોલાવી, તું મારી સાથે આવીશ? હું મરવા પડે તું મારી સાથે આવીશ? તું મારે એટલી જ વાર કે છે, હું તો બીજે લગ્ન કરી લઈશ કે છે. તું કે આને આટલો બધો પ્રેમ કરતો હતો, મારી સાથે આવવા ત્યારે ઉપરથી મોપર કે છે બીજે લગ્ન કરી લઈશ. એટલે બીજા નંબર એને બોલાય કે ભાઈ હું મરવા પડ્યો છું, તું મારી સાથે આવીશ કે છે? આવીશ ને કે છે, કબર સુધી આવીશ, બસ તને દફન થતાં સુધી આવીશ, પછી કંઈ નહીં, પછી આપણો કોઈ સંબંધ નહીં કે છે. અને પછી પહેલી વાર તો પૂછાયું હતું નહીં, એને તો પ્રેમ જ નહોતો કરતો. એ રડતી હતી. એણે સામેથી કીધું હું તમારી સાથે છેક સુધી આવીશ, બસ હું છેક સુધી આવતી હતી. અને ચોથા નંબરે જે પત્ની છે ને એ છે શરીર. અને માણસ સૌથી વધારે શરીરને પ્રેમ કરે છે. એ ક્યાં તમારી સાથે આવે છે? એ નહીં આવતું. તમે એને ગમે એટલી માહોજત કરો, ગમે એટલું કરો, પણ આત્માને છોડી જ દે છે. જે ત્રીજા નંબરની છે પૈસો છે, સંપત્તિ છે તમારી, એ તો કહે છે કે ભાઈ હું તો બીજાની જોડે લગ્ન કરી લઈશ. કેમ કે તમે મરી ગયા, એ કોઈ બીજાના હાથમાં આવી જ જાય છે, એટલે બીજા પાસે તો રહે છે. જે બીજા નંબરની પત્ની એ સગાવાલાઓ છે, આપણા ઓળખીતાઓ છે, પતિ છે કે પત્ની છે, એ ક્યાં સુધી સાથ આપે? કબર પતા આટવા સુધી જ ને, પછી ત્યાંથી થોડા આગળ આવવાના. પણ જે પહેલી છે ને એ આત્મા છે. અને આત્મા
એ છેક સુધી આવવા તૈયાર છે. મને નથી લાગતું ઘર જઈને તમારે શોધવું પડે કે માણસ કોણ છે. હા ને, પણ આ 4 પત્નીઓ હોય છે બહુ મોટી બાબત છે. પણ પાઉલ કહે છે કે મને તો મરવાનું મન થાય છે, મારે તો પ્રભુ પાસે જવું છે. પ્રભુ પણ કહે છે આત્માથી ચાલો, તમે દેહની ઈચ્છા નહીં તૃપ્ત કરો. અને જો તમે આ વાર્તા ખાલી ધ્યાનમાં રાખશો, ભલે ઈશ્વરના વચન એકવાર તમારા મગજમાંથી નીકળી જાય, પણ ઘરે જઈને શાંતિથી વિચારશો ને, આ વસ્તુ એકદમ સાચી છે કે તમારું શરીર, તમારો પૈસો અને તમારા સગા એ કંઈક સુધી છે તમારી સાથે, પણ તમારો આત્મા જ એ કઈ આવશે છેક પ્રભુના ન્યાયાસન આગળ, ત્યાં ઉપર જવાબ આપશે. અને સર એને જ પૂછશે તો સૌથી વધારે સાથ તો આપનાર એ છે, તો આપણે એની કાળજી કેમ ના રાખીએ? એ આત્મા સ્વર્ગમાં જાય, આપણે એવી કાળજી કેમ ના રાખીએ? શું કામ આપણે શરીરના માટે કે પૈસાના માટે કે સગાવાલાઓ માટે દોડભાગ કરીએ? ક્યાં સુધી લોકો સાથ આપશે? એ આત્મા આપણને દેખાતો નથી, પણ સ્વર્ગીય પદાર્થોનો બનેલો છે, ઈશ્વરે બનાવીને આપણી અંદર મૂકેલો છે, અમૂલ્ય છે. શું આપણે એ આત્માના માટે ના મહેનત કરીએ? બધું તમારા હાથમાં છે કે તમારે તમારા શરીર પાછળ દોડવું, પૈસા પાછળ ભાગવું કે સગાઓ પાછળ? એવું નથી કહેતો કે પૈસો કોઈ જરૂરી નથી, સગાવાલાની જરૂર નથી કે સરની જરૂર, આ બધી જરૂરિયાત છે, પણ જરૂર પૂરતું રાખો એને જેટલી જરૂર છે. પણ આત્માની તો ઓગણના જ થઈ રહી છે. તમે ખાલી વધારે નહીં, આજે મારે કોઈ સવાલ નથી પૂછવો, પણ ખાલી તમે વિચારજો કે આજે કેટલા જણ કલાક બાઇબલ વાંચીને બેઠા છે આજે, અને કેટલા દિવસ આપણે કલાક વાંચીએ છીએ બાઇબલ? કોના માટે? કે આત્માના માટે. પણ ખાલી તમે સવારથી લઈને અત્યાર સુધીનું ગણી નાખજો, શરીર માટે કેટલું કર્યું. ઉઠીને જ ચાલુ પડી ગયેલા, એ ચાવ બનાવો લા, નાસ્તો લાવો લા, એ બપોરથી ખાવાનું લાવો, શરીર માટે કેટલું બધું. મોબાઈલ બી ખોલો સારા, હમણાં આઠમાં મારે થોડો ખોલો છે, ચલો યુટ્યુબ જોઈએ, ફલાણો જોઈએ, ઠેકાણું જોઈએ, આપણે આંખોની લાલસાઓ માટે. પણ આજે સર આપણને કહે છે આ બધી વસ્તુ નકામી છે. જ્યાં સુધીની જરૂર છે ત્યાં સુધી ઠીક છે, એટલો એને રહેવા દો. એનાથી વધારે ના ભાગદોડ કરો લોકોના માટે, પણ સૌથી વધારે તમારા આત્મા માટે ભાગદોડ કરો. આત્મા જ આપણી સાથે છેક સુધી આવનાર છે, એનો જ ન્યાય થનાર છે, અને સરે એ બનાવીને આપણી અંદર મૂકેલો છે. એના માટે મહેનત કરો. એના માટે મહેનત કરશો તો એ મહેનત ફળશે, અને મહેનત છે કે આપણને સ્વર્ગ સુધી પહોંચાડશે. બાકીની મહેનત માટે આપણને દુઃખ જ થશે. કોઈ સગાવાલો આવીને એવું નથી કે પ્રભુ આ છે ને હું એના ઘરે ગયેલો ને એટલે મિટિંગમાં નહોતો ગયો કે નથી ગઈ, એની જગ્યા પર મને નર્કમાં નાખી દો ને. અને પ્રભુએ નથી બોલાવે કોઈ સગાને, એ તો આપણને બુદ્ધિ હોવી જોઈએ. હું તો કહું સગા તમારા ઘરમાં 10 દિવસ રહે તો 10 દિવસ નોકરી પર રજા મૂકો ને. તારે કોઈને બીક લાગે છે કે સગાને ખોટું લાગી જશે? મિટિંગમાં જ જતા હું વિચાર હારું ખોટું લાગી જશે, શું કામ? બહુ ધ્યાન રાખજો. આત્મા માટે દોડાદોડી કરો. બીજા બધા છે એ લોકોને પાછળ રાખો, પણ પહેલાં ઈશ્વર, અને પછી બધું. પહેલો આપણો આત્મા, પછી બીજું બધું. આપણો આત્મા આપણને સ્વર્ગમાં લઈ જશે, માટે આપણે આત્માની પાછળ ચાલે. આપણે આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજરોમાં નમાય. વાલા સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની સાથે વાતો કરીએ, આપણે પોતાની પરીક્ષા કરીએ. આજે શું મારી દોડ એ શરીર પાછળ છે? એ લોકો બેસતા હતા કુંડ પાછળ કેમ બેસી રહેતા હતા? કારણ કે એ લોકોને શરીર પર પ્રેમ હતો. લોહીવાળી સ્ત્રી કેમ પ્રભુ ઈસુ પાછળ આવી અથડાતી કૂટાતી કમજોર પરિસ્થિતિની અંદર? કારણ કે એને પોતાના શરીર પર પ્રેમ હતો. કેમ લોકો સાજા થવા માટે દોડાદોડી કરે છે? કેમ લોકો પૈસા ખર્ચે? કારણ કે એમને શરીર પર પ્રેમ છે. કેમ લોકો 8-8 10-10 કલાક નોકરીઓ કરે છે ને ત્યાં એ લોકોને કંટાળો નથી આવતો અને મજૂરી કરે છે? કારણ કે એ લોકોને પૈસો ગમે છે. કેમ લોકો સગાઓ પાછળ દોડાદોડી કરે છે? કારણ કે એ લોકોને લાગે છે આ કદી મને કામ લાગશે. પણ આ બધામાં તમારો આત્મા રહી જાય છે તેનું શું? જે અતિ મૂલ્યવાન છે, જેની કોઈ કિંમત આપણે આંકી નહીં શકતા, એટલો મૂલ્યવાન છે, એના માટે આપણે શું કરે છે? જે આપણે છેલ્લે સુધી સાથ આપે છે, આપણી સાથે સ્વર્ગ કે નર્કમાં આવનાર છે, આપણે એના માટે કેટલું કરીએ છીએ? પોતાની નજર ઉઠાવો. અને જે આપણી સાથે અંત સુધી આવનાર છે, જે આપણે સ્વર્ગમાં પહોંચાડનાર છે, એની પાછળ આપણે દોડનાર છે. ઈશ્વર પણ કહે છે આજે આત્માથી ચાલો. પાઉલ કહે છે મને મરવાનું મન થાય છે, કારણ કે આમાં કશું જ રહેલું નથી. હું મરીશ, બીજું શરીર ધારણ કરીશ તો હું મારા ઈશ્વરને જોઈ શકીશ. આ શરીર સાથે આપણે ઈશ્વરને જોઈ શકવા નથી. પ્રભુ કહે છે કે લોહી અને માંસ એ આકાશના રાજ્યનો વારસો પામનાર નથી. આના માટે આ લોહી માંસ તમને સ્વર્ગમાં નથી લઈ જનાર, ખાલી આત્મા લઈ જનાર છે.
તો આત્માના કામ કરો, આત્માથી ચાલો, કે જેથી કરીને તમે દેહની ઈચ્છાઓને તૃપ્ત કરી શકો. અને દેહના કામ તમને નરકમાં લઈ જાય છે, એનાથી આપણે બચીએ. આપણે સૌથી વધારે આત્માના માટે દોડનાર ભાગનાર છે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.